ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મહારાજાના મુવાડા નવી ચેકપોસ્ટ અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી ખાનગી વાહનમાંથી ભારતીય બનાવટના 2 દેશી પિસ્તોલ સાથે કારતૂસ સાથે 3 આરોપીઓને કિંમત ₹7,65,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સેવાલિયા પોલીસ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પોલીસે અમદાવાદ ઇન્દોર હાઈવે મહારાજાના મુવાડા નજીક આવેલ નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે। પોલીસે દાહોદ ગોધરા તરફથી આવતી એક કારને શંકાના આધારે રોકી તપાસ કરતા તેમાંથી 2 દેશી પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા। કારમાંથી પકડાયેલા 3 આરોપીઓ જામનગરના રહેવાસી છે। તેમની ઓળખ અબ્દુલ લતીફ ઓસમાણ સમા હુસેન ગફ્ફર ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ તરીકે થઈ છે। પોલીસે આરોપીઓ પાસેથી 2 દેશી પિસ્તોલ કિંમત ₹50,000, 2 કારતૂસ, 3 મોબાઈલ ફોન અને કાર મળીને કુલ ₹7,65,200ના મુદ્દામાલને જપ્ત કર્યો છે। ડીવાયએસપીના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી અબ્દુલ લતીફ સમા સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ હેઠળના ગુના નોંધાયેલા છે। પ્રાથમિક તપાસમાં હથિયારો વેચાણ માટે લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે। સેવાલિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। સેવાલિયા ચેકપોસ્ટ ખેડા જિલ્લા ખાતે ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું। તે દરમિયાનમાં આજરોજ સવારના 6:30 વાગ્યાના સુમારે 3 ઈસમો એક બ્રેઝા ગાડી જે છે GJ10 EL 9393 નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી 2 દેશી બનાવટની પિસ્ટલ અને કારતૂસ મળી આવેલા। આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાયસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય। પોલીસે આ અંગે આર્મ્સ એક્ટ કલમ 25(1)(a), 25(a)(1)(a) અન્વયનો એક કેસ રજીસ્ટર્ડ કરેલ છે, જેમાં 3 આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા રહેવાસી કાલાવાડ, હુસેન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે। અને 3 આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાયા, કેવી રીતે લાયા, કોના માટે લાયા એ અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે। આમાં આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા છે એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે, તે અગાઉ આર્મ્સ એક્ટમાં પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે। હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો એવો પ્રથમ દ્રષ્ટિએ રીતે અત્યારે જાણવા મળે છે।